કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છીએ. રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે. સમાજ ટુકડે ટુકડે ગેંગ નથી, પરંતુ આવા લોકો રહ્યા ને એ આવા શબ્દ વાપરી અને ક્યાંક ને ક્યાંક દિશા મુદ્દાથી ભટકાવવા માટે આવું કરી રહ્યા છે. તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ અમે તૈયાર છીએ કે અમે 1 રૂપિયો લીધો નથી. એક વાત. બીજી વાત કે અનુરુદ્ધસિંહ જાડેજા છે એ હજી જેલમાં જ છે કે 99% 90% સમાજ એમની વિરુદ્ધમાં છે કે તમે જે કર્યું સારું નથી કર્યું. ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેનો વિવાદ છે એ થંભવાનું નામ નથી લેતો. તેમાં રોજ નતનિવીન કંઈક ને કંઈક ફણગા ફૂટે છે. પહેલા રાજુ સોલંકીના સમાધાન મુદ્દે 10 કરોડ લીધાની ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ હતી. ત્યારબાદ ફરી એક વખત આ જે સમગ્ર વિવાદ છે એ ચર્ચામાં આવ્યો છે. બંને વચ્ચે સમાધાન તો થઈ ગયા, રાજી ખુશીથી બંને સમાધાન કર્યા, પરંતુ આ મુદ્દે દલિત સમાજ જે છે એ લડી લેવાના મૂડમાં છે અને તે રાજુ સોલંકી ઉપર હાલ રોષે ભરાયો છે. આમાં વાત એવી છે કે હાલ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના સમાધાન થયા બાદ હમણાં તાજેતરમાં જ ધોરાજીમાં સૌરાષ્ટ્રના 12 જેટલા દલિત આગેવાનોની એક મિટિંગ ભરાણી હતી અને આ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપૂર્ણપણે રાજુ સોલંકીનો બહિષ્કાર કરવામાં આવશે. તો શું છે આ સમગ્ર મામલો અને કેમ તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ધોરાજીમાં આજે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની એક મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી. જૂનાગઢ અને ગોંડલ વચ્ચે બનેલી વિવાદિત ઘટના બાદ સમાજમાં ફેલાયેલા રોષને લઈને આ બેઠક ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. દલિત આગેવાનોએ રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાના આક્ષેપ સાથે એટ્રોસિટી 1માં સમાધાન કરવાના તત્વો સામે આકરા પ્રહારો કર્યા છે. ધોરાજી ખાતે મળેલી આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓના દલિત આગેવાનો એકઠા થયા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ એટ્રોસિટી 1 હેઠળ નોંધાયેલી ફરિયાદ જે દબાણવશ સમાધાન થાય છે તેને અટકાવવાનો હતો. આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રાજુ સોલંકી જેવા લોકોએ અંગત લાલચ અને દબાણમાં આવીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે. આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું. ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતું. એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી. આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે એ રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે. આગામી રણનીતિ સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ? આગામી રણનીતિમાં અમે છેલ્લા આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું. આમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે અમારો સમાજ અમારી સાથે પણ છે. એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને. આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે, સારા આગેવાનો આવ્યા છે, એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એ બધા લોકોને સમાજની ચિંતા છે, સમાજ હિતની જ વાતો કરે છે. રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે. દેવદનભાઈ, બીજી એક વાત સમાજના લોકો હતા કે તમે ચોખવટ કરો કે તમે પૈસા, તમે એક નાર્કો ટેક્સનો કોઈ બોલીએ એ બાબત શું? હા, એટલે ટૂંકમાં આમાં શું છે કે આપણી પાસે કોઈ શું કહેવાય પહેલાં એવિડન્સ તો નથી કે શું કહેવાય આપણે ટેકનિકલ એવિડન્સ તો કોઈ છે નહીં આપણી પાસે કે નથી વિડીયો કે નથી ઓડિયો, બરાબર. ત્યારે 5 લોકો કહે છે આમ કહે છે, 3 લોકો આમ કહે છે, તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ અમે તૈયાર છીએ કે અમે 1 રૂપિયો લીધો નથી. એક વાત. બીજી વાત કે અનુરુદ્ધસિંહ જાડેજા છે એ હજી જેલમાં જ છે, એ કાંઈ ઉપર તો નથી. તો જૂનાગઢ જેલમાં મારી સાથે આગેવાનો આવે, હું સાબિત કરાવી દઉં. અનુરુદ્ધસિંહ ખુદ કહે કે મેં રૂપિયો આપ્યો છે કે નથી આપ્યો એમ. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને બદનામ કરી અને એણે જે સમાધાન કરીને આર્થિક લાભ લીધો છે એ વાતને સમાજમાં છુપાવવાની વાત છે અને સમાજના આગેવાનોને બદનામ કરીને પોતે હારા છે એવું કંઈક સાબિત કરવાની વાત થતી હોય એવું અમને લાગે છે. અગાઉ પણ ગોંડલ ખાતે એક ટુકડે ટુકડે ગેંગનું, એટલે ટુકડે ટુકડે ગેંગ એટલે કોણ? હા, હું એ જ કહું છું કે ટુકડે ટુકડે ગેંગ કીધી, એણે તોડબાજ ગેંગ કીધી. એટલે પોતે જે સમાધાન કર્યું છે એ સમાધાન પછી સમાજનો જે રોષ છે, તમે ટુકડે ટુકડે ગેંગવાળું એમનું નિવેદન જોયું હશે. એ નિવેદનમાં એમની નીચે જે સમાજના લોકોએ કોમેન્ટો નાખી, કોમેન્ટો જોઈએ છે કે 99% 90% સમાજ એમની વિરુદ્ધમાં છે કે તમે જે કર્યું સારું નથી કર્યું. પણ ટૂંકમાં એનો પોતાનો મુદ્દો છે, પોતાનો ઇસ્યુ છે. એ ઇસ્યુથી લોકોનું ધ્યાન ભટકે, સમાજના આગેવાનોનું ધ્યાન ભટકે, સમાજના કાર્યકર્તાઓનું ધ્યાન ભટકે. એટલા માટે એ સમાજના આગેવાનો વિશે ગમે તેવા મનફાવે એવા સ્ટેટમેન્ટો કરે છે. ધોરાજી ખાતે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની મળેલી ચિંતન બેઠકમાં
ખાસ કરીને જૂનાગઢ અને ગોંડલ વચ્ચે જે ઘટના બની હતી તેમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને, લાલચમાં આવીને કે પૈસા લઈને સમાજને ખાડામાં ઉતારી દીધા હોય અને સમાજને બદનામ કર્યાનો આરોપ લાગ્યો છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન થાય તે દિશામાં મનોમંથન કરવા એકઠા થયા હતા. રાજુ સોલંકી જે 10 કરોડના ઓડિયોની વાત છે તે બાબતના પુરાવા મેં ફેસબુક એકાઉન્ટ પર જાહેર કર્યા છે. સમાજ કોઈ ટુકડે ટુકડે ગેંગ નથી, પણ રાજુ સોલંકી મુદ્દેથી ભટકાવવા માટે આ શબ્દો વાપરી રહ્યા છે. આજે જે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ધોરાજી મુકામે આ ચિંતન બેઠકમાં હાજર છે. આ ચિંતન બેઠકની અંદર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ થયા બાદ ક્યાંક ને ક્યાંક કોઈ દબાણવશ, કોઈ લાગણીવશ જે સમાધાન થાય છે, આ સમાધાન ન થાય એ માટે અમે આજ ચિંતન કરવા માટે બધા ભેગા થયા છે. ખાસ મુખ્યત્વે મુદ્દા કયા રહ્યા? બાકી તમારું સ્ટેજ પરથી ભાષણ પણ છે કે અમે કોઈ નથી લીધા નથી, એવા પણ વ્યક્તિત્વ તમે રજૂ કર્યું છે. ખાસ મુદ્દાઓ, ખાસ મુખ્યત્વે મુદ્દો અત્યારે જે ગણેશ ગોંડલનો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત કિસ્સો છે, જેમાં સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે. તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી. અમે એવા આગેવાનો છીએ. અમે લડવા માટે, સમાજ માટે લડવા બેસીએ છીએ ત્યારે સમાજનું કામ જ કરીએ છીએ. કદાચ કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છીએ. તમારી આગામી રણનીતિ શું હશે? રાજુ સોલંકીને કોઈ કહેવા માંગો છો તમે મંચ પરથી? આગામી રણનીતિ અમે સરકાર અને જે એટ્રોસિટી અંદર જે ફરિયાદીઓ જે સમાધાન કરે છે, આ બંને લોકોને કઈ રીતે અમે રોકી શકીએ કે સમાધાન એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય. અને સરકાર તરફે અમારી એવી માંગણી છે કે આ એટ્રોસિટીની અંદર જે કાંઈ નિયમો છે, નિયમો ફોલો કરે અને જે બનાવો બને છે એ બનાવોની અંદર ફરીથી સમાધાનો ન થાય એના માટેના પગલાં લે. ગોંડલનો કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચિત છે. જયરાજસિંહ અને ગણેશ ગોંડલની દબંગગીરી સામે જ્યારે આખો સમાજ લડવા બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજને સાઇડલાઇન કરી દીધા છે. અમે અહીં સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે કોઈના બાપથી ડરતા નથી. મોત કે મારવાની બીક બતાવનારાઓનો પણ અમે લડી લેવા તૈયાર છીએ. સરકારને પણ અમારી વિનંતી છે કે એટ્રોસિટીના કેસોમાં નિયમોનું પાલન થાય અને આવા ગંભીર ગુનાઓમાં સમાધાન ન થાય તેવા પગલાં લેવામાં આવે. આજે ધોરાજી ખાતે મારા સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની ખાસ કરીને ચિંતન અને બેઠક કરવામાં આવી હતી. અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે. એટલે આ ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે. તે બાબતે હવે આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા. આમ તો સમાજની વાત આવતી હોય ત્યારે આક્ષેપો સામે પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો એમાં આક્ષેપો તો એવા લોકો કરે છે કે જેને આવું કૃત્ય કરી અને બચવું છે, એ કોક ને કોક આક્ષેપો લઈને પબ્લિક સામે આવી રહ્યા છે અને એની અમે મુદ્દાઓ અને પુરાવો પણ રજૂ કરી રહ્યા છે. હમણાં થોડાક દિવસ પહેલાં ગોંડલની અંદર રાજુ સોલંકી ગણેશ ગોંડલના જન્મદિવસમાં આવીને એવું કીધું કે ભાઈ 10 કરોડનો જે ઓડિયો છે તે 2-3 મહિના જૂનો. મેં એ જ સેકન્ડે મારા હારે જે રાજુ સોલંકીને વાત થઈ હતી એના સ્ક્રીનશોટ મારા ફેસબુકના એકાઉન્ટ ઉપર મેં જાહેર કરેલા છે. એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક એમને એમ કહીએ છીએ કે ભાઈ તમારી આગળ કાંઈ પુરાવો હોય તો તમે રજૂ કરો ને, નહીંતર અમે તો રજૂ કરીએ જ છીએ. એટલે બધું હવે તો શું છે એનાથી આ જે વહીવટ થઈ ગયો છે એમને, એટલે એને બચવા માટે ક્યાંક ને ક્યાંક હવાતિયા મારી રહ્યા છે અને આવા નિવેદનો કરી રહ્યા છે. આમ તો ટુકડે ટુકડે ગેંગની પણ વાત આવે, સમાજ ટુકડે ટુકડે ગેંગ છે? ના, સમાજ ટુકડે ટુકડે ગેંગ નથી, પરંતુ આવા લોકો રહ્યા ને એ આવા શબ્દ વાપરી અને ક્યાંક ને ક્યાંક દિશા
મુદ્દાથી ભટકાવવા માટે આવું કરી રહ્યા છે. એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓ કોઈપણ સંજોગોમાં સમાધાન હોતું નથી. એમાં આરોપીએ સજા થવી જોઈએ. આ કાયદો નબળો ન પડે તે માટે અમે એક લીગલ કમિટીની રચના પણ કરીએ છીએ. આ કમિટીના માધ્યમથી અમે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું, જેથી આરોપીને કડક સજા મળે. રાજુ સોલંકીએ અંગત આર્થિક લાભ માટે આ સમાધાન કર્યું હોવાના જે આક્ષેપો છે તે સત્ય છે. તેના સત્ય માટે અમે નાર્કો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છીએ. અમે જાહેર મંચ પરથી જયરાજસિંહને પડકાર ફેંકીએ છીએ કે જો તેમણે આર્થિક વ્યવહાર ન કર્યો હોય તો તેઓ આશાપુરા માતાજીના મઢે જઈને માતાજીના માથે હાથ મૂકીને આ વાત કહે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે સમાજને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે લડત ચાલુ રહે. આ બેઠકમાં આગામી 2 મહિનામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં બેઠક યોજીને એક વિશાળ મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. દલિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે અન્યાય સામે કોઈ સમાધાન નહીં, માત્ર ન્યાયની લડત જ લડવામાં આવશે. ધોરાજીની આ બેઠક દલિત રાજનીતિમાં નવા સમીકરણો સર્જે છે. આગામી સમયમાં આ લડાઈ 12 જિલ્લાઓમાં પ્રસરે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.